નમસ્તે મિત્રો. જ્યારે આપણે શરદી ઉધરસ તાવ કે કોઈ નાનું મોટું ઇન્ફેક્શન થાય ત્યારે આપણે નજીકના મેડિકલ સ્ટોર કે કેમિસ્ટ પાસેથી 1 કે 2 દિવસનો ડોઝ લઈ લેતા હોય અને એ ડોઝની અંદર હોય છે એન્ટીબાયોટિક્સ. હવે જ્યારે આપણે સારું થાય ત્યારે 1-2 દિવસમાં આપણે એ ગોળી બંધ કરી દઈએ છીએ, પણ આનાથી થાય છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ, જે ભવિષ્યમાં તમારા માટે જ જીવલેણ બની શકે છે. ICMR ભારતમાં વધતા એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ વિશે ચેતવણી પણ આપેલી છે. શું હોય છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ? તો નોર્મલી ઇન્ફેક્શન બેક્ટેરિયલ, વાયરલ અને ફંગલ પ્રકારના હોય છે, જ્યારે એન્ટીબાયોટિક સ્પેસિફિકલી બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે કાર્યરત છે. તમારા ડૉક્ટર તમારું વજન, તમારા રિપોર્ટ્સ ઉપરથી નક્કી કરે છે કે તમને કેટલા દિવસ એન્ટીબાયોટિક આપવાની રહેશે. પણ માની લ્યો કે તમને 5 દિવસનો તમારો એન્ટીબાયોટિકનો કોર્સ છે, પણ તમે એ એન્ટીબાયોટિક ખાલી 3 જ દિવસ લીધી, તો 80% તમારું ઇન્ફેક્શન છે એ ક્લિયર થઈ જશે. પણ જે 20% ઇન્ફેક્શન છે એ તમારા શરીરમાં બચેલું ને બચેલું રહેશે. એ તમને લગભગ કોઈ લક્ષણ નહીં કરે, પણ ભવિષ્યમાં જ્યારે તમે એ સેમ એન્ટીબાયોટિક લેશો ત્યારે એ ઓર્ગેનિઝમ કે એ જે બચેલા બેક્ટેરિયા છે એ સેમ એન્ટીબાયોટિક સામે આટલા બધા કાર્યરત નહીં થાય. અને એવું પણ બની શકે કે ભવિષ્યમાં એ સેમ બેક્ટેરિયા થોડાક સમય પછી જ્યારે તમારી ઇમ્યુનિટી કે રોગપ્રતિકારક શક્તિ ડાઉન થાય ત્યારે તમને ફરીથી એ જ બેક્ટેરિયા ઇન્ફેક્શન કરે. એટલે જો તમે કોઈ એન્ટીબાયોટિકનો ડોઝ લેતા હોય તો એનો ડોઝ આખો લેવો જરૂરી છે. ભલે તમને લક્ષણમાં સારું થઈ ગયું હોય, પણ જેમ એનો ડોઝ હોય એ આખો ડોઝ તમારે પૂરો કરવો જોઈએ અને અધૂરો મૂકવો ન જોઈએ.